પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે અને ફોર્મ ભરવાના અંતિમ 2 દિવસો બાકી છે. તેમ છતાં રાજકીય પક્ષો ઉમેદવારોના નામ જાહેર કરવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે. જો કે સંભવિત ઉમેદવારો તૈયારીઓમાં લાગી ગયા છે, તો જેને ટિકિટની આશા મુકાઈ ગઈ છે તે અન્ય પક્ષોમાં જવાની તૈયારી કરી રહ્યા છે. પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. ખાસ કરીને પોરબંદર મહાનગરપાલિકામાં રીતસરની હોડ લાગી છે, જેમાં ભાજપમાં તો ઉમેદવારોનો રાફડું ફાટ્યો હોય તેમ 52 સીટ માટે 650 જેટલા ફોર્મ ભરાયા છે. અને ખૂબીની વાત તો એ છે કે તમામ દાવેદારો ટિકિટની સંપૂર્ણ અપેક્ષાઓ રાખીને બેઠા છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાજપના મુરતિયાઓ માટે પાર્લામેન્ટ બોર્ડની ગાંધીનગર ખાતે મીટિંગ મળી ગઈ છે અને ઉમેદવારો નક્કી પણ થઈ ગયો છે. પરંતુ આ ઉમેદવારોની જાહેરાત કરવામાં ભાજપ હિચકિચાટ કરી રહ્યું છે, કારણ કે મોટા ભાગના સ્થાનિક દિગ્ગજ નેતાઓને ટિકિટ કપાઈ રહી છે. વર્ષોથી જે નગરપાલિકામાં અડીંગું જમાવીને બેઠા હતા તેવા નેતાઓને હવે મહાનગરપાલિકામાં ઘરે બેસવાનો વારો આવશે તેવી ચર્ચા જાગી છે. અને કદાચ આ જ વાસ્તવિકતા હોય તેમ ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરવામાં ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. ખાનગી સૂત્રોમાંથી એવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે અગાઉ નગરપાલિકામાં પદ ભોગવી ચૂકેલા કેટલાક નેતાઓ પણ આ વખતે મહાનગરપાલિકામાં પક્ષ પલટો કરે તો પણ કઈ નવાઈની વાત નહીં. ભાજપમાં ઉમેદવારોની પસંદગી મુશ્કેલ બની હતી. ભાજપ માટે ઘણા બધા ઉમેદવારોમાંથી થોડા ઉમેદવાર પસંદ કરવા તેવી પરિસ્થિતિ હતી, તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે ઉમેદવારો શોધવા મુશ્કેલ બનતા હોય તેમ ઉમેદવારોની કોઈ યાદી જાહેર કરતી નથી. ફોર્મ ભરવાના અંતિમ 2 દિવસો જ બાકી હોવા છતાં એક પણ પક્ષ પૂરા ઉમેદવારોની યાદી જાહેર નથી કરતું. ત્યારે પોરબંદરમાં ચૂંટણીને લઈ અને અનેક ચર્ચાઓ જાગી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.